નમસ્કાર. આજ મારું કાઠિયાવાડ ભાગ 2 લઈને આપની સામે રજૂ થવું છે. શબ્દ ગમે તો હૃદયમાં ઉતારજો અને પડકારો તો દેજો જ સાહેબ. આજે સોરઠની વાત કરવી છે એટલે પેલા મને બાંધી લેવા દેજો, કેમ કે સોરઠની વાત હોય એટલે પેલા ભાવ પ્રગટ કરવા માટે સોરઠની જરાક આમ ઝલક આવે ને એવું કંઈક કરવું પડે તો આનંદ છે. સોરઠ ધરા જગ જૂની, ઈ મારો ગરવો ગિરનારો. વાત કંઈક અનેરી જ હોય છે. એટલે કવિ લખે છે કે કાઠિયાવાડી કામિની જાણે પાણી વાળા પૂર, ઈ દેવ ભૌમકાના દૂત જેની કાયા કમાવે કમાવો. સંતો સિદ્ધો ને શાસિકોની ભૂમિ એટલે કાઠિયાવાડ, સુરવીરો અને કવિઓની કર્મભૂમિ એટલે મારું કાઠિયાવાડ સાહેબ. ઉદ્યોગ સાહસિકો અને કલાકારોની રંગમઠ ભૂમિ એટલે આપણું કાઠિયાવાડ. અને કોઈ અવધૂત જોગી પોતાની અધૂરી સાધના પૂર્ણ કરવા માટે જન્મ લે તો એ મારું સોરઠ છે સાહેબ. એટલે કહેવાય છે સોરઠ તરા જગ જૂની, ગરવો ગિરનાર. આજે પણ ગિરનારની ગોદમાં એ આનંદ અને એ મજા છે હો. લેપટોપ ન પહોંચ્યા હોય એવા ઘણા ગામ છે મારે ત્યાં, પણ જગતની માલિપા કોઈ ગામડું એવું નથી કે જ્યાં પાડીઓ ઊભો ન હોય હો સાહેબ. આજે પણ માનનારી આ પ્રજા છે આપણે ત્યાં. કંઈક અલગ માટીનું લીપણ છે આ માટીમાં, ભવનું આકર્ષણ છે હો. કંઈક તો છે આ માટીમાં જે જગતના કોઈ ખૂણે નથી હો સાહેબ. મને મારું કાઠિયાવાડ બહુ વાલું છે હો વાલા. સરસ મજાનું આગળ કવિ લખે છે કે મારું કાઠિયાવાડ ભગવાન સોમનાથની રુદ્ર માળા છે સાહેબ. કે ઈ કાઠિયાવાડ કે જ્યાં ગુરુ દત્તના આશીર્વાદ બધાને અવિરતપણે મળતા રહે છે. ઈ કાઠિયાવાડ કે જ્યાં સારું મળે એને જીવનમાં ઉતારી અને ગુરુ દત્તના જીવન મંત્રને લઈને આજે પણ ચાલનારી આ પ્રજા છે સાહેબ. કે મારું કાઠિયાવાડ અહિંસાના માર્ગ ચીંધાડી અને જગતને શોષણ સામે બંડ પોકારી અને શત્રુઓને ઊભા ચીરી નાખવાની પણ હિંમત ધરાવે છે હો સાહેબ. એક મોહન કાઠિયાવાડથી શરૂ થાય છે તો એક મોહન પોતાની લીલાને અહીં વિરામ આપે છે. ઈ મારું કાઠિયાવાડ મને ખૂબ વાલું છે દોસ્ત. જય હિન્દ, જય ભારત.